રાણ ગામે બોરવેલમાં 30 ફૂટ ઊંડે આ બાળકી પડી છે, જેને જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા. ધારાસભ્ય પબુભા માણેક પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા. જેસીબી મશીનની મદદથી દિવાલ પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. ક્રેન ઇન્ડિયા કંપનીની ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. ઘટના નજીક સ્થળ પર લોકોના ટોળાને દૂર કરવામાં પણ આવ્યા છે. ધારાસભ્ય પબુભા માણેકને ઘટનાની જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા. જેસીબી મશીનની મદદથી અત્યારે દિવાલ તોડી પાડવાની કામગીરીની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. તાત્કાલિક ધોરણે આ બાળકીને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં અત્યારે ચાલી રહ્યું છે. ઘટના સ્થળથી લોકોના એકત્રિત થયેલા ટોળાને પણ દૂર કરવામાં આવી રહ્યા છે. દ્વારકાના રાણ ગામની આ ઘટના છે, જ્યાં બોરવેલમાં 3 વર્ષીય આ બાળકી 30 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાણ ગામે આજે 2.5 થી 3 વર્ષની બાળકી જે લગભગ 1-1.5 વાગ્યાની આસપાસ અંદર એક બોર છે એમાં રમતી પડી ગઈ છે. જેવી ખબર પડી છે ગામ લોકોને, સરપંચને અને સરપંચે આજુબાજુના જેટલા હતા મને પણ ફોન કર્યો છે અને અહીંયા અત્યારે એસપી શ્રી, કલેક્ટર શ્રી તેમજ આને લગતા તમામે તમામ ડિપાર્ટમેન્ટ હાજર છે અને જે આની અંદર એક ટેકનિકલ માણસ હોય એવાને પણ બોલાવવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં જે સંભવ છે બધા પણ છોકરીને બચાવવા માટેના પ્રયત્ન ચાલુ છે. દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે બાળા સાજીને નીકળે. શિવ. તો બોરવેલની બનાવ્યા બાદ તેના કેસિંગ પાઇપની આસપાસ સિમેન્ટ કે કોન્ક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે. સુપ્રીમ કોર્ટની આ ગાઈડલાઈન છે. જો કે હવે શું બેદરકારી દાખવવામાં આવી હતી એને લઈને પણ તપાસ થશે, પરંતુ અત્યારે જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. આ બાળકીને બચાવવા માટે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ચલાવવામાં આવી રહ્યું છે, કારણ કે બોરવેલમાં આ 3 વર્ષની બાળકી ખાબકી છે. ત્યારે પરિવારજનો પણ ચિંતામાં છે. તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે.